હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર અને શનિવાર છે એટલે આપણે આજે ભાવનગરમાં ઝાંઝરિયા હનુમાનજી મંદિરના દર્શન કરવા જવાનું છે. તો આપણે ઓન ધ વે અત્યારે નીકળી ગયા છીએ અને તમે જોઈજો, બહુ મજા આવશે. બહુ મસ્ત મંદિર છે અને તમને મજા જ આવ્યા રાખશે. અને ત્યાં બજરંગદાસ બાપાનું જન્મસ્થળ પણ છે એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં જન્મસ્થળ પણ છે. અને ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં, અને ગામ આધેવાડા છે. તો તમે જોવો આગળ વિડીયોમાં, હું તમને લાઈવ દર્શન કરાવું. જો મિત્રો, આ ગામ આવી ગયું છે આધેવાડામાં. અહીંયા બાજુમાં તળાવ છે, તળાવમાં પણ કમળ થયેલા છે. અને હું પહોંચી ગયો છું આધેવાડા ગામ. અને આધેવાડા ગામથી ને હવે જરાક જ દૂર છે, 1-1.5 કિલોમીટર છે, ત્યાં ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર આવી જશે. અને આ તળાવ વચ્ચે પણ પુલ આવેલું છે. અને જો આધેવાડા કૂતરા પણ જોવો તમે. ઓકે મિત્રો, જોવો મજા આવશે તમને. આધેવાડા ગામ આવી ગયું છે મિત્રો. જો મિત્રો, આધેવાડા ગામ છે. બહુ નાનું એવું ગામ છે પણ બહુ મસ્ત છે. અહીંયા બજરંગદાસ બાપુનો જન્મ થયો હતો. તમને એમનો ઇતિહાસ હું આગળ જતાં પણ કહીશ. બહુ મજા આવશે. અને આ બધું ટ્રાફિક છે એ બધું મંદિરનું જ છે. જેટલી ગાડીઓ આવે છે એ બધી આધેવાડા ગામની ટ્રાફિક છે. અને અહીંયા રોજ શનિવારે એટલું ટ્રાફિક હોય ને કે તમે વાત ન પૂછો. બહુ બધું પબ્લિક આવે દર્શન કરવા માટે. તો હાલો, હું તમને થોડીક ક્ષણોમાં હું તમને દર્શન કરાવું છું. જો મિત્રો, હું આ ગેટે પહોંચી ગયો છું, ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરે. તો હાલો, આપણે હવે એન્ટ્રી લઈ લેવી. એન્ટ્રી લઈશું એટલે અહીંયા મોટું પાર્કિંગ છે. તમારે જ્યાં પાર્કિંગ રાખવું હોય ત્યાં રાખી શકો બાઇક. અહીંયા સ્વયંસેવકો જ્યાં કહે ત્યાં આપણે બાઇક રાખી દઈશું. જો મિત્રો, હું અત્યારે પહોંચી ગયો છું અહીંયા આધેવાડા પહોંચીને પણ જુઓ તમે અહીંનો નજારો. જુઓ તમે, ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે. આ તમે ઝાંઝરિયા હનુમાનજી મહારાજ, બાજુમાં કે બજરંગદાસ બાપુની જન્મસ્થળ છે. અને પાર્કિંગ જુઓ તમે ખાલી મિત્રો, પાર્કિંગ કેવડું મોટું છે અહીંયા. પાર્કિંગ જગ્યા અને બહુ શાંત જગ્યા છે. તમને આમ એનર્જી તે ફીલ થાય, એમ પોઝિટિવ એનર્જી બહુ જ અહીંયા ફીલ થાય છે. એવું બધું વાતાવરણ છે. તો ચાલો, હું તમને દર્શન કરાવું હવે આગળ જઈને. બહુ મસ્ત મંદિર છે, તમને મજા જ આવ્યા રાખે. શનિવારે આવો એટલે ઓર મજા આવે તમને. અહીંયા શ્રીફળ વધેરવાનું છે. આ જગ્યા રહી શ્રીફળ વધેરવા માટેની છે. અને અહીંયા બધા શ્રીફળ વેચવાવાળા બધા માણસો બેઠા છે. આખી લાઈન શ્રીફળ માટેની, પ્રસાદી માટેની છે કે પ્રસાદી તમને અહીંયાથી મળી રહે. પૈસા દઈને શ્રીફળ, તેલ કે પછી માળા એ બધું અહીંયાથી મળી રહે મિત્રો. અને અહીંયા છે આ ચા બનાવે છે, ચા પ્રસાદી રૂપે અહીંયા આપવામાં આવે છે. તો હાલો મિત્રો, હું તમને બતાવું પછી હવે આગળ. જોવો મિત્રો, મંદિર કેવું છે, બહુ મસ્ત છે ને. ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે. અને અહીંયા પણ ચાની પ્રસાદી આપવામાં આવે છે. અને બહુ મસ્ત મંદિર છે મિત્રો. આમ તમે ખાલી જોવો તો તમને મજા જ આવ્યા રાખે એમ. જય બજરંગબલી. મિત્રો, આપણે અહીંયા લાઈનમાં ઊભા રહીશું. હવે લાઈનમાં ઊભા રહીશું એટલે આપણે મસ્ત દર્શન પણ થઈ જશે. ઝાંઝરિયા હનુમાનજી મહારાજના દર્શન એ પણ લાઈવ તમને શનિવારના દિવસે. જોઈ લો મિત્રો, હનુમાનજી મહારાજના લાઈવ દર્શન તમે કરી લો. કેવા સાચી શ્રદ્ધા અને તમને વિશ્વાસ હોય ને તો અહીંયા દર્શન કરવા આવજો. બહુ મજા જ આવ્યા રાખશે તમને. ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે, બહુ મસ્ત છે. તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ બધું પ્રાપ્ત થઈ જાય અહીંયા મંદિરે. બહુ જો કેવડી મોટી ભીડ છે. અહીંયા બાજુમાં બજરંગદાસ બાપાનું મંદિર છે. અહીંયા હનુમાનજી મહારાજનું હતું. અહીંયા બજરંગદાસ બાપાનું મંદિર છે. બહુ મસ્ત મંદિર છે. તો આપણે અહીં પ્રદક્ષિણા ફરીને જવાનું છે. સામે જ મહાદેવનું મંદિર છે, તો ત્યાં આપણે પ્રદક્ષિણા ફરીને જઈશું. મહારાજ હર હર મહાદેવ.
નજારો જોવો અહીંયાથી, કેવું મસ્ત મંદિર છે ને કેવી જગ્યા છે, બહુ મસ્ત મંદિર છે. આવજો, જરૂર આવજો, ભાવનગરની વિઝિટ કરો એટલે તમે અહીંયા આ મંદિરે જરૂર આવજો, બધા બહુ મજા આવશે. જો આ મંદિર છે, આપણે દર્શન થઈ ગયા છે બહુ મસ્ત રીતે. મેં તમને પણ દર્શન કર્યા. અહીંયા બાજુમાં વડલો છે ને, હાલો આપણે ચાની પ્રસાદી લઈશું અહીંયા. અને આ છે અહીંયા વરસાદ આવે તો આ બધું બેસવા માટેની જગ્યા છે. હાલો આપણે મિત્રો ચાની પ્રસાદી લઈશું. તો મિત્રો આપણે ચાની પ્રસાદી લઈ લીધી છે. ઘણું બધું પબ્લિક આવે છે અહીંયા ચા પીવા માટે. જોવો તમે બધા મિત્રો અહીંયા ચાની પ્રસાદી લે છે. જોવો મિત્રો અહીંનું જગ્યા જુઓ તમે ખાલી. આપણે તો દર્શન થઈ ગયા છે, તમે જગ્યા જુઓ કેવો નજારો છે. એમ નજારો એમ જોયા જ રાખ્યો એવું થાય છે. બહુ મસ્ત જગ્યા છે આ ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર અને આધેવાડા બજરંગદાસ બાપુનું જન્મસ્થળ. અને વાતાવરણ પણ એવું છે, જુઓ તમે આકાશનું વાતાવરણ જુઓ તમે, બહુ મસ્ત છે. અને ધજાના દર્શન પણ કરી શકાય છે હનુમાનજી મહારાજ. તો તમે જરૂર આવજો, ભાવનગર આવો ત્યારે. જય ઝાંઝરિયા હનુમાનજી મહારાજ.